ઓમ નમઃ શિવાય। અધ્યાય 14 વજ્રાંગ ચરિત્ર। નારદજી કહેવા લાગ્યા, હે બ્રહ્મા, તારકાસુર કોણ હતો જેણે દેવતાઓને પણ પીડિત કર્યા હતા? કામદેવને સદાશિવે કેમ ભસ્મ કર્યો? સદાશિવની આ અદ્ભુત લીલા મને જરૂર સંભળાવો। બ્રહ્મા બોલ્યા, હે નારદ, મરીચિના પુત્ર કશ્યપ થયા। આ કશ્યપને 13 સ્ત્રીઓ હતી। તેમાં સૌથી મોટા દિતિ હતા। તેમનાથી હિરણ્યકશ્યપ તથા હિરણ્યાક્ષ 2 પુત્રો હતા। આ બંનેને ભગવાન વિષ્ણુએ નૃસિંહ તથા વરાહ રૂપને ધારણ કરીને મારી નાખ્યા। પુત્રોના મૃત્યુથી દુઃખી દિતિએ ફરી કશ્યપને પ્રાર્થના કરી। તેમની સેવાથી તેને ગર્ભ રહ્યો। ઇન્દ્રે ગર્ભના પ્રવેશ કર્યો, ગર્ભના ટુકડે ટુકડા કરી નાખ્યા, પરંતુ દિતિના વ્રતના પ્રભાવને કારણે ગર્ભમાં બાળક મૃત્યુ ન થયું। સમય પૂરો થતાં તેના ગર્ભમાંથી 49 બાળક ઉત્પન્ન થયા। આ બધા મરુત ગણો કહેવાયા। દિતિ કશ્યપની પાસે પહોંચી અને તેમને પ્રસન્ન કરવા લાગી। ત્યારે કશ્યપે કહ્યું કે દિતિ 10,000 પર્યત તમે શુદ્ધ થઈને તપ કરો, ત્યારે તમે પોતાની ઈચ્છા પ્રમાણે પુત્ર પ્રાપ્તિ કરી શકશો। આ સાંભળીને દિતિએ શ્રદ્ધાપૂર્વક તપ કર્યું। જ્યારે તેમનું તપ પૂર્ણ થયું ત્યારે પતિના દ્વારા ફરીથી તે ગર્ભવતી થયા અને એક પુત્રને જન્મ આપ્યો, તે જ વજ્રાંગ। માતાએ તેને આજ્ઞા આપી, દેવતાઓની સાથે યુદ્ધ કરો। ત્યારે માતાની આજ્ઞાથી યુદ્ધમાં બધા દેવતાઓને જીતીને તે તેમનો રાજા બની ગયો। દિતિએ આ જોયું તે અત્યંત પ્રસન્ન થયા। ત્યારબાદ કેટલાક સમય પછી કશ્યપને સાથે લઈને બ્રહ્માજી વજ્રાંગની પાસે પહોંચ્યા। તેમના કહેવાથી વજ્રાંગે દેવતાઓના બંધન છોડી દીધા અને કહેવા લાગ્યા, હે બ્રહ્મા, મારે રાજ્ય જોઈતું ન હતું, પરંતુ આજ ઇન્દ્ર પોતાના સ્વાર્થમાં આવીને મારી માતાના બાળકોને મારી નાખતો હતો। ત્યારે તો મેં જીતીને રાજ્યની પ્રાપ્તિ કરી છે। મને તો ભોગવિલાસની ઈચ્છા નથી અને આ દેવતાઓ પણ પોતાના કરેલા કર્મોના ફળને મેળવી ચૂક્યા છે। હવે તે પોતાનું રાજ્ય પુનઃ મારી પાસેથી મેળવી શકે છે। આ બધું મેં મારી માતાની આજ્ઞાથી કર્યું છે। હે બ્રહ્મા, આપ મને બધાના સારરૂપ તત્વનો ઉપદેશ કરો, જેનાથી મને સુખની પ્રાપ્તિ થાય। હે નારદ, આ સાંભળીને વજ્રાંગની ઈચ્છાને અનુસરી મેં તેને સાત્વિક ભાવનું તત્વ સમજાવ્યું અને એક રૂપવતી સ્ત્રી ઉત્પન્ન કરીને વજ્રાંગને આપી દીધી। ત્યાર પછી અમે બંને ત્યાંથી ચાલતા થયા। ત્યારથી વજ્રાંગને રાક્ષસ સ્વભાવનો ત્યાગ કર્યો। તેના મનમાં સાત્વિક ભાવ ન હતો। તેણે ભાવનાથી ઘણા પ્રેમથી પતિની સેવા કરી। ત્યારે તેની સેવાથી પ્રસન્ન થઈને વજ્રાંગ બોલ્યો કે, હે પ્રાણપ્રિય, તમે શું ઈચ્છો છો? સ્ત્રીએ કહ્યું, હે મારા સ્વામી, જો તમે મારા ઉપર પ્રસન્ન છો તો તમે ત્રણે લોકને જીતનાર વિષ્ણુને જીતી શકો તેવો મને પુત્ર પ્રાપ્ત થાય તેવું વરદાન આપો। બ્રહ્મા બોલ્યા, હે નારદ, આ પ્રમાણે વચન સાંભળીને દ્વેષ ભાવથી હંમેશા દૂર રહેનારો વજ્રાંગ વ્યાકુળ બનીને વિચારવા લાગ્યો, દેવતાઓની સાથે વેરભાવ કરવો તે ઠીક નહીં। આ બાજુ તે દેવતાઓ પ્રત્યે વેર કરવા ચાહે છે। જો આ સ્ત્રીની ઈચ્છા પાર પાડવામાં આવે તો સમગ્ર સંસારના દેવતાઓ અને મુનિજનોને દુઃખ ઉઠાવવું પડશે, અને જો સ્ત્રીની અભિલાષા પૂર્ણ ન થાય તો હું નરકમાં પડીશ। આ પ્રમાણે ધર્મસંકટમાં પડીને તેણે પોતાની સ્ત્રીની અભિલાષા પૂર્ણ કરવાનું ઉત્તમ માન્યું। આ બધી શિવની માયા હતી। સ્ત્રીના વચનોમાં આવીને તેને તેવા પુત્રો માટે વરદાન આપ્યું, પરંતુ આ વચન પૂરું થાય તેટલા માટે ઘણા વર્ષો સુધી વજ્રાંગને તપ કરવું પડ્યું। આ કઠોર તપસ્યા હતી। બ્રહ્માએ કહ્યું ત્યારે હું જ તેની પાસે પહોંચ્યો। મેં કહ્યું, પ્રસન્ન છું, વરદાન માંગ। ત્યારે આકાશમાં મારા દર્શન કરતા પ્રણામ કરતો તે બોલ્યો, હે પ્રભુ, આપ કૃપા કરીને મને એવો પુત્ર આપો કે જે અમારું તથા પોતાની માતાનું હિત કરનાર હોય, તપ સ્વરૂપ અને સામર્થ્યવાન અને રૂપવાન હોય। આટલું સાંભળતા જ મેં તથાસ્તુ કહી દીધું। પછી હું પોતાના સ્થાનમાં ચાલ્યો ગયો। અધ્યાય 15 તારકાસુરથી દેવોને પીડા। બ્રહ્માએ કહ્યું, કેટલાક સમય પછી, હે નારદ, વજ્રાંગની પત્ની ગર્ભવતી બની। સમય આવતા એક લાંબા પહોળા શરીરવાળો બાળક ઉત્પન્ન થયો। તેના જન્મતાં જ સંસારમાં ઉપદ્રવ વધવા લાગ્યો। ભયંકર ગર્જનાઓ અને વીજળીઓ થવા લાગી, ધરતી કાંપવા લાગી, પહાડ ધ્રુજવા લાગ્યા, નદી સરોવરના જળ ઉછળવા લાગ્યા, ખૂબ જોરથી આંધી હુંકાર કરતી શરૂ થઈ, રાહુ સૂર્યને ગળવા લાગ્યો, વગેરે અનેક ઉત્પાતો શરૂ થયા। કશ્યપે તેનું નામ તારક રાખ્યું। તે તારકાસુર
વજ્રાંગના ઘરમાં ઝડપભેર મોટો થવા લાગ્યો. થોડા સમયમાં તે પર્વત જેવડો મોટો થયો. પોતાની માતા પાસે તપ કરવા જવા માટે આજ્ઞા માંગવા લાગ્યો. ત્યારે પ્રસન્ન થઈને માતાએ તેને આશીર્વાદ આપીને આજ્ઞા આપી. ગુરુની આજ્ઞા પ્રમાણે દેવતાઓને જીતવાની ઈચ્છાવાળો તે મધુવનમાં તપ કરવાને માટે ચાલ્યો. હાથ ઊંચો કરીને દ્રષ્ટિ ઉપર કરીને એક પગ ઉપર ઊભા રહીને તેણે તપનો આરંભ કર્યો. એક જ પગ ઉપર ઊભા રહીને એકાગ્ર મનથી તે 100 વર્ષ સુધી તપ કરવા લાગ્યો. પછીના 100 વર્ષ માત્ર અંગૂઠાના આધારે ઊભા રહીને તેણે તપ કર્યું. 100 વર્ષ જળનો આહાર કરીને, 100 વર્ષ વાયુ ભક્ષણ કરીને, 100 વર્ષ જળમાં, 100 વર્ષ સ્થલમાં, 100 વર્ષ અગ્નિના મધ્યમાં ઊભા રહીને તપ કર્યું. પછી 100 વર્ષ પૃથ્વી તરફ માથું કરીને, 100 વર્ષ ડાળી માત્ર પકડીને, આ પ્રમાણે અનેક પ્રકારના કષ્ટો સહન કરતા જઈને તપ કર્યું. જ્યારે તો તેમના શરીરમાંથી ઘણું જ તેજ નીકળવા લાગ્યું. તેનાથી તો દેવલોક પણ બળવા લાગ્યો. દેવતાઓ ગભરાયા. પછી હું તારકાસુરની પાસે ગયો. તેને વરદાન માંગવા કહ્યું. તારકાસુરે પ્રણામ કર્યા અને તે મને કહેવા લાગ્યો, હે ભગવાન, જો આપ ખરેખર મને વરદાન આપવા ઈચ્છો છો તો તેવું વરદાન આપો કે આપની સૃષ્ટિમાં મારા સમાન બળવાન કોઈ ન હોય. બીજું એ આપો કે ભગવાન શંકરના વીર્યથી ઉત્પન્ન પુત્રના શસ્ત્ર દ્વારા જ મારું મૃત્યુ થાય. બીજી કોઈ પણ રીતે મારું મૃત્યુ ન થાય. આ વરદાન આપવાની કૃપા કરો. ત્યારે તથાસ્તુ કહી હું બ્રહ્મલોકમાં આવી ગયો. ત્યાર પછી બ્રહ્માની આજ્ઞા લઈને શુક્રાચાર્ય દૈત્યોને કહીને તેને રાજા બનાવી દીધો. ત્રણેય લોકના અધિપતિ બનવાની ઈચ્છાથી સર્વને દંડ પીડા કરવા લાગ્યો. દેવતાઓ પણ તેમાંથી ન બચ્યા. ઇન્દ્રે ડરીને ઐરાવત હાથી, પોતાનો ખજાનો અને શ્વેત રંગના 9 ઘોડા આપ્યા. ઋષિઓએ ડરીને કામધેનુ અને સૂર્ય ઉચ્છેશ્રા ઘોડો આપ્યો તથા અન્ય દેવતાઓ પણ કંઈક ને કંઈક પોતાની પ્રિય વસ્તુઓ આપીને તેને મનાવવા પ્રયાસ કર્યો. પછી તે દૈત્ય રાજે ત્રિલોકમાં શોધખોળ કરીને ઉત્તમ વસ્તુઓ પ્રાપ્ત કરી લીધી. સમુદ્ર તો ભયના માર્યા અમૂલ્ય રત્નો આપ્યા. પૃથ્વી પ્રજાના હિતની કામની પરિશ્રમ વગર જ ધાન્ય ઉત્પન્ન કરવા લાગી. સૂર્ય પણ ભયભીત બનીને એવો જ તપતો જેનાથી કોઈને કંઈ પણ કષ્ટ ન થાય. આ પ્રમાણે ચંદ્રમા, વાયુ, અગ્નિ વગેરે બધા જ તેને અનુકૂળ થઈ ગયા. દેવતા અને પિતૃઓના ભાગ લઈને તે તારકાસુર ઇન્દ્રના સિંહાસન ઉપર બેસી ગયો. દેવતાઓને કાઢી મૂકી તેણે દૈત્યોને વસાવ્યા. દેવતાઓને સ્થાને હવે દૈત્યો રહેવા લાગ્યા. અધ્યાય 16 તારકાસુરનો સ્વર્ગવાસ. બ્રહ્મા કહેવા લાગ્યા, હે નારદ, બધા જ દેવતાઓ તારકાસુરના ડરથી મારી પાસે આવ્યા. પ્રણામ અને સ્તુતિઓ કરીને પોતપોતાના દુઃખો તેઓએ જણાવ્યા. દેવતાઓ કહેવા લાગ્યા, હે પિતામહ બ્રહ્માજી, આપે જ તારકાસુરને વરદાન આપ્યું છે. ત્યારે જ તે હવે ત્રણેય લોકને જીતીને અમને બધાને સ્વર્ગમાંથી કાઢી મૂકી જાતે ઇન્દ્રાસન ઉપર બેસી ગયો છે. અમે ઘણા સંકટમાં છીએ. આપને શરણે આવ્યા છીએ. અમારા દુઃખનો નાશ કરો. હે નારદ, આ પ્રમાણે દેવતાઓના દુઃખને સાંભળીને મેં તેને કહ્યું, હે દેવતાઓ, હું તો તેને મારી શકતો નથી, કારણ કે મેં જ તેને વરદાન આપ્યું છે. પરંતુ એ વિષ વૃક્ષની જેમ સમય આવતા આપમેળે જ નાશ પામશે. તારકને તો વિષ્ણુ કે શિવ સ્વયં પણ મારી શકે તેમ નથી. હા, એક શક્યતા છે. જો ભગવાન રુદ્રના વીર્યથી પુત્ર જન્મે તો તે જ તેને મારવાને સમર્થ થશે. એને માટે હું એક ઉપાય કહું છું. દક્ષ પુત્રી સતી હવે હિમાલયના ઘેર મેનાના ગર્ભથી ઉત્પન્ન થઈ છે. તેનો વિવાહ ભગવાન રુદ્રની સાથે થશે અને તેના દ્વારા જ પુત્ર ઉત્પન્ન થશે. તે જ પુત્ર તેને મારનારો થશે. હવે તમે બધા ભગવાન શંકરની પાસે જાઓ. ભગવાન શંકર અને પાર્વતીનું લગ્ન થાય તેવો પ્રયાસ કરો. હું જાતે જ તારકાસુરની પાસે જઈને તેને સમજાવવાનો પ્રયાસ કરું છું, જેનાથી તે તમને પોતપોતાના સ્થાને પાછા સોંપે. મેં આટલું કહીને દેવતાઓને સમજાવી તેમના સ્થાને વિદાય કર્યા. સ્વયં હું તારકાસુરની પાછે પહોંચ્યો અને તેને સમજાવવા લાગ્યો, હે પુત્ર તારકાસુર, મેં તને આટલા માટે શું વરદાન આપ્યું હતું, જેથી તું મારી મર્યાદાને પણ ઓળંગી જાય. આ સ્વર્ગ તો દેવતાઓનું છે. તે તેજોમય સારરૂપ છે. આના ઉપર રાજ્ય કરવાનો તારો અધિકાર નથી. તમે તો આને તરત જ ત્યાગીને પૃથ્વી ઉપર જઈને રાજ્ય કરો, નહીં તો હું દુઃખી થશો. હે નારદ, આ પ્રમાણે મેં તેને સમજાવ્યો. હું બ્રહ્મલોકમાં ચાલ્યો આવ્યો. તારકાસુરે પણ સ્વર્ગ છોડી દીધું.
પૃથ્વી ઉપર આવીને ક્ષોણિત નગરમાં તે રાજ્ય કરવા લાગ્યો. દેવતા મારી આજ્ઞાથી ઇન્દ્રની સાથે સ્વર્ગમાં ગયા. અધ્યાય 17 કામદેવનું શિવજીની પાસે જવું. બ્રહ્મા બોલ્યા કે દેવના ગયા પછી ઇન્દ્રે કામદેવનું સ્મરણ કર્યું. કામદેવ ઇન્દ્રની આગળ પ્રણામ કરીને ઊભો રહ્યો. તે ઇન્દ્રને કહેવા લાગ્યો કે આપને મારું શું કામ પડ્યું? તમે મારું શા માટે સ્મરણ કર્યું? હે દેવેશ, આપ જે કંઈ સેવા મારા લાયક હોય તે કહો, હું તે કરવા તૈયાર છું. ઇન્દ્ર પ્રસન્ન થયા. કામદેવને તે કહેવા લાગ્યા, હે મકરધ્વજ, તમને ધન્યવાદ. મારું કાર્ય કરવાને માટે આપ તૈયાર છો. હે મિત્ર, મહાનુભાવ વાળા મારા અનેક મિત્ર છે, પણ હે કામદેવ, તારા સમાન મારો કોઈ મિત્ર નથી. મારો જય એક વ્રજને કારણે છે અને એક તમારા કારણે છે. વજ્ર તો ક્યારેય નિષ્ફળ પણ જાય, પરંતુ તમે તો સદા સર્વદા સફળ જ થાઓ છો. જે હિત કરે તે જ મિત્ર, એનાથી વધુ બીજું કોણ પ્રિય હોય? હે મિત્ર શ્રેષ્ઠ, તમે મારું કાર્ય કરવા યોગ્ય છો. દુકાળમાં દાતાની પરીક્ષા, યુદ્ધમાં શૂરવીરની પરીક્ષા અને આપત્તિમાં મિત્રની પરીક્ષા થાય છે. મુશ્કેલ પરિસ્થિતિમાં જે સ્નેહ નભે તે જ સ્નેહ કહેવાય. હે મિત્ર, આજે તમારી પરીક્ષા પ્રાપ્ત થઈ છે. આ કેવળ મારું કાર્ય નથી, સર્વ દેવોનું માટેનું કાર્ય છે. ઇન્દ્રના વચનો સાંભળીને હસતા હસતા કામદેવ કહેવા લાગ્યા, આપ આવું બધું શા માટે કહો છો? કૃત્રિમતા લોકમાં ઢાંકી રહેતી નથી. આમાં કશું કહેવાનું જ ન હોય. બહુ બોલનારા કશું કાર્ય કરી શકતા નથી. તેમ છતાં હું કહીશ, આપના પદની કોણ ઈચ્છા કરે છે? સુંદર સ્ત્રીઓના કટાક્ષ માત્રથી હું તો તેનો નાશ કરી નાખીશ, ભલે તે પછી દાનવ હોય કે દેવર્ષિ. મનુષ્યની તો પછી ગણના જ શી. શસ્ત્રો અને અસ્ત્રોની વાત જવા દો, હું એકમાત્ર મિત્ર જ પૂરતો છું. હું બ્રહ્મા તથા હરિને પણ તપમાંથી ચલાયમાન કરી શકું છું, તો પછી બીજાની તો શી ગણના? શિવજીને પણ સમાધિમાંથી હું ચલાયમાન કરી શકું એમ છું. મારા પુષ્પમય 5 બાણો છે. 3 સ્થાનોથી વળેલું પુષ્પમય મારું ધનુષ્ય છે. ભ્રમરોની ગુંજાવનારું દોરી છે. સુંદર સ્ત્રી બાણરૂપે છે તથા વસંત સખારૂપ છે. આ 5 બાણોના દેવરૂપ હું છું. ચંદ્ર મારો મિત્ર છે. શૃંગાર સેનાપતિ રૂપ છે તથા હાવભાવરૂપી સેના મારી પાસે છે. તેથી મારા લાયક કાર્યમાં મારી જરૂર નિમણૂક કરો. પ્રસન્ન થયેલ ઇન્દ્રે કામદેવને કહ્યું, તારક નામનો મહાદૈત્ય બ્રહ્માના વરદાનને લીધે જ અજેય થઈ ગયો છે, જે સર્વને દુઃખ આપે છે, તે લોકોને અત્યંત પીડા આપે છે. અનેક ધર્મો નષ્ટ થઈ ગયા છે. દેવ તથા સર્વ ઋષિઓ મહાદુઃખી થઈ ગયા છે. તે દુરાત્મા મરણ શિવજીના વીર્યથી ઉત્પન્ન થયેલ પુત્ર વડે નિર્ધારિત થયેલું છે. તેથી તેના માટે પ્રયત્નવાન થાઓ. શિવ હિમાલય પર તપસ્યા કરે છે. તેમની સમીપ પિતાની આજ્ઞાથી પોતાની સખીઓ સાથે પાર્વતી શિવને પોતાના પતિ કરવાની ઈચ્છાથી સેવા કરવાને માટે જાય છે. હે કામદેવ, તમે માત્ર આટલું જ કરો કે જેનાથી શંકરની પાર્વતી પ્રત્યે રુચિ થાય. આમ કરવાથી તમે જરૂર કૃતાર્થ થશો. તમારા સર્વ દુઃખો નાશ પામશે. સંસારમાં તમારો પ્રતાપ ચિરંજીવી રહેશે. બ્રહ્મા કહેવા લાગ્યા કે હે ઇન્દ્ર, વચનો સાંભળીને કામદેવનું મુખ કમળ ખીલી ઉઠ્યું. તે પ્રેમપૂર્વક ઇન્દ્રને કહેવા લાગ્યા કે હું તમારું આ કાર્ય અવશ્ય પૂરું કરીશ. એમ કહીને જ્યાં યોગીશ્વર શંકર તપ કરતા હતા ત્યાં કામદેવ પત્ની રતિ અને મિત્ર વસંતની સાથે ગયા. અધ્યાય 18 કામદેવ દ્વારા પ્રયાસ. બ્રહ્મા કહેવા લાગ્યા, હે નારદ, જ્યાં જઈને કામદેવ પોતાની માયા ફેલાવવા લાગ્યો ત્યાં તેણે અનેક વૃક્ષોને ફળ ફૂલોથી ભરી દીધા. અત્યંત સુંદર વન ઉપવન શોભવા લાગ્યા. ચારે બાજુ વસંત ખીલી ઉઠી. કોયલનો મીઠો ટહુકો સંભળાવા લાગ્યો. ચિતલ મંદ સુગંધ પવન વહેવા લાગ્યો. નદી સરોવરના કમળ ખીલી ઉઠ્યા. ભમરા મધુર ગુંજ કરવા લાગ્યા. વનના મુનિજનોના મનને ચલાયમાન કરનાર સમયના કામ સાધનોના પ્રસારણ જોઈને ભગવાન શંકર આશ્ચર્યમાં પડી ગયા. તેનાથી પણ કઠિન તપસ્યા કરવા માટે તેઓ તત્પર થયા. કામદેવ વસંત વગેરેથી જ્યારે કંઈ કરી શક્યા નહીં ત્યારે તેમણે 5 પુષ્પ બાણ લઈને ભગવાન શિવની ડાબી તરફ ચલાવી દીધા. ત્યારે સંપૂર્ણ વિશ્વને મુગ્ધ કરનાર તે બાણોએ ત્યાં પણ પોતાનો પ્રભાવ બતાવ્યો. હૃદય સુધી જવાને માટે માર્ગ મેળવી શક્યા નહીં. પ્રસન્ટ અગ્નિ સમાન ધ્યાન નિરત ત્રીજા નેત્રને ધારણ કરનાર ભગવાન શંકરને કોણ મોહિત કરી શકે?
હે નારદ, તે જ સમયે જગજનની ઉમા પણ ધૂપ દીપ વગેરે લઈને ત્યાં પૂજન કરવાને માટે આવી. ઉત્તમ સુગંધયુક્ત પુષ્પો તેમણે લીધા હતા. સખીઓ સાથે હતી. તે સમયે જ શિવજી ધ્યાન મુક્ત થયા હતા. કામદેવ તક ઝડપી સદાશિવના ઉપર બાણ ચલાવીને તેમને મોહિત કરવા લાગ્યો. તે જ સમયે જગતજનની પાર્વતી શૃંગાર ધારણ કરીને આવી હતી. જાણે કે કામદેવને સહાય કરતી ન હોય ત્યારે કામદેવે ધનુષ્ય ઉપર પુષ્પબાણનું અનુસંધાન કર્યું. મહાદેવ ઉપર તે છોડ્યું ત્યારે સદાશિવ સકામી થયા. ભગવાન શંકરના મનમાં પાર્વતીના સૌંદર્ય પ્રત્યે મોહ ઉત્પન્ન થયો. તે વિચારવા લાગ્યા કે હું પાર્વતીનું આલિંગન પ્રાપ્ત કરું તો કેવું. આ પ્રમાણે કેટલાક સમય સુધી પોતે વિચારતા રહ્યા. પછી જ્યારે મનમાંથી મોહ નાશ પામ્યો ત્યારે તે કહેવા લાગ્યા, અરે આ હું નિર્વિકારી ક્યાં અને મોહાંધપણું મને શું? હું ઈશ્વર હોવા છતાં પણ સ્ત્રીઓના અંગોનો સ્પર્શ કરી બેસીશ તો પછી સાધારણ માણસની તો વાત જ શી? તપ કરતા આ નવું વિઘ્ન આવી ઊભું રહ્યું. કામદેવ મહાકુકર્મી નીકળ્યો. એણે મારા મનમાં પણ વિકાર પેદા કર્યો છે. ઓમ નમઃ શિવાય.